जय माताजी मित्रों। तो आज आप जवाना छीए अहींया जोई लो खोखला खोखलानु तळाव जोवा माटे जवाना छीए। खोखलानु तळाव पंचमुखी महादेवना मंदिरे दर्शन करवा माटे। माताजी मित्रों तो આપણે આવી ગયા છે पंचमुखी महादेवना मंदिरे खोखलाना तळाव पर। महादेव मंदिर मित्रों खोखला तळावनी पावता। जो मित्रों તમે જોઈ શકો છો આ पंचमुखी महादेवનું મંદિર છે। મિત્રો દર્શન કરવા કરી લેજો पंचमुखी महादेवનું મંદિર खोखला। खूब विशाल मंदिर है। मित्रों आ बाजू जो पानी केटલું બધું ભરેલું છે। बारसो वीघाનું તળાવ છે મિત્રો। કેટલા 1200 વીઘા। અંદર પાણી ભરેલું છે। અંદર કમળો પણ ઉગેલા છે। કમળ सामने मंदिर है। पंचमुखी महादेव मंदिर पंचमुखी महादेव मंदिर। जो मित्रों आज जम्पिंग ने अंदर छोकराओ जम्पिंग मारी रहा है, रमी रहा है। एक बीजू जम्पिंग आ बाजू से आ बाजू पर छोकराओ जम्पिंग मारी रहा है। तमे जोई शको छो मेळानी अंदर पंचमुखी महादेव खोखलानी पाड़ पर मंदिर आवेलुं छे। आ छोकराओ जो जम्पिंग मारी रहा है।
જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ ખોખલાનું તળાવ જોવા માટે. આ સામું દેખાય ખોખલાનું તળાવ છે. 1200 વીઘાનું તળાવ છે. આ ખોખલાનું તળાવ. માતાજી મિત્રો, આ છે ખોખલાનું તળાવ. 1200 વીઘામાં પથરાયેલું તળાવ છે. અમારે મણિયારી ગામની બાજુમાં ખોખલા ગામ આવેલું છે, ત્યાં તળાવ આવેલું છે. મિત્રો, આ 1200 વીઘાનું તળાવ છે. જુઓ, આ છે કમળનું ફૂલ. કમળનું ફૂલ મેં તોડ્યું છે. જો કેવું લાગે છે, એકદમ સુપરહિટ સુગંધ આવી રહી છે. ઝીણી ઝીણી સ્માઇલ, મસ્ત સુગંધ આવે છે આની અંદરથી. જુઓ કેટલા બધા કમળના ફૂલ ઉગેલા છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. સામે બકરીઓ ચરી રહી છે, સામે કોઠે. પેલું બાજુ ભેંસો ચરે છે, પેલું બાજુ ગાયો ચરે છે. જો મિત્રો, ખૂબ જ સારી મોટું બધું તળાવ છે અને બધા અહીંયા ફરવા માટે આવે છે. આ તમે છોકરાઓ જોઈ શકો છો, આ બધા છોકરાઓ છે એ અહીંયા મોજ કરવા માટે આવે છે તળાવની પાળ ઉપર. જલ્દી ફટાફટ. જો મિત્રો, આ બધા છોકરાઓ મારા ફ્રેન્ડ છે અને તેઓ આ ખોખલાનું તળાવ જોવા માટે આવ્યા છે. તો મારી આ ચેનલને લાઈક, શેર અને કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબર કરજો. તળાવ ખૂબ જ ઘણું બધું મોટું છે. 1200 વીઘાનું તળાવ છે. આની અંદર કમળના ફૂલ ઉગેલા છે. આની અંદર ઝીંગોળા પણ વાવવામાં આવે છે અને પેલે સામે કોઠે પંચમુખી મહાદેવનું મંદિર પણ આવેલું છે, ખૂબ જૂનું. તો મિત્રો, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી મિત્રો.